નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત ભાઈઓ માટે ગુજરાત સરકાર તરફથી ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાસાયણિક ખાતરની ખરીદી માટે એક નવો ઓફિશિયલ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે। હવેથી ખાતર ખરીદવાના નિયમો બદલાઈ ગયા છે અને ડિજિટલ સિસ્ટમ લાગુ કરવામાં આવી ગઈ છે। આજની આ વિડીયોમાં આપણે જાણીશું કે કયા ખેડૂતને કેટલું ખાતર મળશે અને નવા નિયમો શું છે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે વાત કરીએ ખાતરના નિયમો અને ખરીદીની મર્યાદાની। તો મિત્રો, આ ઠરાવ 4 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજ્યમાં નેશનલ ફર્ટિલાઇઝર સેલ્સ ફ્રેમવર્ક લાગુ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી સબસિડીવાળું ખાતર મેળવવા માટે પોઈન્ટ ઓફ સેલ્સ મશીન પર આધાર કાર્ડ ઓથેન્ટિકેશન કરવામાં આવતું હતું। નવા નિયમ મુજબ હવે કોઈ પણ વ્યક્તિ પોતાના આધાર કાર્ડ દ્વારા પ્રતિ માસ એટલે કે દર મહિને વધુમાં વધુ 50 થેલી ખાતર જ ખરીદી શકશે। આ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકાર એગ્રીટેક ફાર્મર રજિસ્ટ્રીને ડિજિટલ લેન્ડ રેકોર્ડ સાથે જોડી રહી છે, જેનાથી દરેક ખેડૂત માટે એક અનોખું ફાર્મર આઈડી જનરેટ કરવામાં આવશે। હવે આ આઈડીના આધારે જ ઓનલાઈન ખાતર વિતરણ થશે। હવે વાત કરીએ અપવાદરૂપ કિસ્સાઓ માટેના નિયમો। તો ઘણા કિસ્સામાં જમીન કોઈ બીજાના નામે હોય છે અથવા ખેતી અન્ય કોઈ કરતું હોય છે। તો આવા અપવાદરૂપ કિસ્સાઓ માટે સરકાર ઓનલાઈન સિસ્ટમમાં ખાસ ઓપ્શન આપ્યા છે, જે નીચે મુજબ છે। 1. વારસાઈ ન થયેલી હોય તેવા કિસ્સામાં, જો જમીનની વારસાઈ હજુ સુધી ન થઈ હોય તો ખેડૂત પુત્ર પોતાના પીઢીનામા સાથે ઓનલાઈન અરજી કરી શકે છે। મામલેદાર દ્વારા નિયુક્ત તલાટી કે ઉપરી અધિકારી તેની ખરાઈ કરશે અને ત્યારબાદ ખાતર મંજૂર થશે। 2. ભાડુઆત અથવા ભાગ્યાની ખેતી કરતા ખેડૂત, જો મૂળ માલિક બહાર ગામ કે વિદેશ રહેતા હોય અને જમીન ભાડુઆત કે ભાગ્યો વાવતો હોય તો મૂળ માલિક ઓનલાઈન સિસ્ટમમાં જઈને પોતાના લેન્ડ રેકોર્ડ મુજબ તે ભાડુઆત કે ભાગ્યાને ખાતર ખરીદવા માટે ઓનલાઈન ઓથોરાઇઝ એટલે કે મંજૂરી આપવાની રહેશે। 3. વન અધિકાર પત્ર ધરાવતા ખેડૂતો, તો જંગલ વિસ્તારમાં વન અધિકાર પત્રના આધારે ખેતી કરતા ખેડૂતોના નામ 7/12માં નથી હોતા। આવા ખેડૂતોએ પોતાના વન અધિકાર પત્ર સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તલાટી કે મામલતદાર કક્ષાના અધિકારી તેની ખરાઈ કર્યા બાદ ખાતર મળશે। 4. મંદિર કે ટ્રસ્ટની જમીન પર ખેતી કરતા ખેડૂત માટે, જો કોઈ ખેડૂત મંદિર કે ટ્રસ્ટની માલિકી જમીન પર ખેતી કરતો હોય તો જે તે મંદિરના માલિક અથવા ટ્રસ્ટે ઓનલાઈન સિસ્ટમમાં જઈ તે ખેડૂતને ખાતર ખરીદવા માટે મંજૂરી આપવાની રહેશે। 5. જમીન નામે કરાવવાની પ્રક્રિયા ચાલુ હોય તેવા કિસ્સામાં, જો જમીન લેવેચ થઈ ગઈ હોય પરંતુ મહેસૂલી પ્રક્રિયા ચાલુ હોવાથી નવા માલિકનું નામ હજુ રેકોર્ડમાં ન ચડ્યું હોય તો મૂળ જૂના માલિકે ઓનલાઈન પોર્ટલ પર નવા માલિકને ખાતર ખરીદવા માટે મંજૂરી આપવી પડશે। 6. નદી કે ડેમની જમીન કરતા ખેડૂતો, તો સરકારે અમુક સિઝન પૂરતી નદી કે ડેમની જમીન ભાડાપટ્ટે આપી હોય તેવા ખેડૂતોએ ભાડાપટ્ટાની મંજૂરીના પત્ર સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને મામલતદાર દ્વારા તેને મંજૂર કરવામાં આવશે। 7. સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં, જો જમીનમાં પરિવારના ઘણા બધા સભ્યોના નામ સંયુક્ત હોય પરંતુ ખેતી કોઈ એક જ વ્યક્તિ કરતો હોય તો બાકીના તમામ ખાતેદારોએ સોગંદનામું કરીને કોઈ પણ એક વ્યક્તિને અધિકૃત કરવાનો રહેશે। ત્યારબાદ ખેતીવાડી ખાતાના અધિકારીઓની મંજૂરીથી ખાતર મળશે। તો ખેડૂત મિત્રો, ટૂંકમાં કહીએ તો હવેથી ખાતર મેળવવા માટે ડિજિટલ લેન્ડ રેકોર્ડ સાથે જોડાયેલ ફાર્મર આઈડી અને ઓનલાઈન અરજી પ્રક્રિયા ખૂબ જ મહત્વની બની રહેશે। આશા રાખું છું કે ખાતર ખરીદીના આ નવા નિયમો અંગેની માહિતી તમને ઉપયોગી લાગી હશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા ખેડૂત ભાઈઓને શેર કરજો। નવી માહિતી સાથે ફરી મળીશું અગલા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।